ગઈ તારીખ 23/5/2026 શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં એક મહિલા આવેલા અને એમણે એવી રજૂઆત કરેલી કે પોતાના એક મિત્ર છે અને એ મિત્ર સાથે ઘણી વખતે બહાર હરવા ફરવા જતા હોય છે, ડિનરમાં જતા હોય છે અને એમનો પુરુષ મિત્ર પરણિત હતો. એટલે એ પુરુષ મિત્રના બે બીજા અન્ય મિત્રો, કોમન મિત્રો હતા જે આ કામના આરોપી છે. એમનું નામ મિત અને તેજસ. એ બંને આ મહિલાને બ્લેકમેલ અવારનવાર કરતા હતા કે ભાઈ તારો બોયફ્રેન્ડ છે એ બાબતે એના ઘરે કહી દઈશું અને તને બદનામ કરી દઈશું, તમારા બંનેના ફોટા અમારી સાથે છે, અમારી પાસે છે, એ બતાવીને તને બદનામ કરી દઈશું, એમ કરીને બ્લેકમેલ કરી અને એને બળજબરીથી નિકોલ વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ ગયેલા અને અવારનવાર બંને એક સાથે ગેંગરેપ આચરેલો આવી ફરિયાદ આપતા શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 71 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પીડિતાના જે પુરુષ મિત્ર હતા એના બંને આરોપીઓ મિત્રો હતા. એટલે એ રીતે એ બંને કોન્ટેક્ટમાં આવેલા પીડિતાના. જે રીતે મેં કીધું એમ કે ભાઈ એને બદનામ કરવાની ધમકી આપતા હતા, ભાઈ તારો પુરુષ મિત્ર છે એ બાબતે અમે તારા ઘરે કહી દઈશું, તને સમાજમાં અને તારા આજુબાજુ અડોશ પડોશમાં તને બદનામ કરીશું, એ રીતની બ્લેકમેલિંગ એને અવારનવાર કરતા હતા. હા, એના પરિવારને બી નુકસાન પહોંચાડવાની એ ધમકી આપતા હતા. હાલ સુધી જે ફરિયાદ મળી છે પોલીસને એ મુજબ બે આરોપી, એક આરોપી છે મિત ઉર્ફે મયંક વિજયભાઈ મકવાણા અને તેજસ ઉર્ફે ચાચા લેઉવા, આ બંને આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરી લીધા છે અને હાલ એમની મેડિકલ તપાસણી અને એમને બીજા વિગતવારના પંચનામા મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે. આરોપી પોતે બંને મેરિડ છે અને પોતાનો પરિવાર પણ છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું છે. પીડિતાનું એવું માનવું છે કે એના દુષ્કર્મ સમયના વિડીયો બનાવેલ છે, એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.